શ્રી સદગુરુ દેવ કી જય. આટલી વાર વાહ મોજ પડશે. હવે જે આ ભગવાનભાઈએ કીધું જમ છે એમ જ વાત છે. પણ આ મારું બેટું જે વચ્ચેથી ઊભું થયું ને વચ્ચેથી એ જ પકડે સમજો. ખરું હે એ હવાદિયું થઈ ગયું ઠેસનું. પેલાનો તો સ્વયં પ્રકાશ હતો જ, જમ હતો એમ હતો જ. ભાઈ સૂર્યના કિરણ જેમ ઘડામાં પડે ને 10 ઘડામાં તમે જુઓ તો કિરણ જ પડે છે, પણ આંખો લાગે છે ગરધો મજીફા. હે હરંગ આંખે આંખો જ છે, ભલે છે કિરણ પણ હરંગ આંખો જ છે. અને ઈરી ઢોરી દો એટલે કઈ નહીં. હે એનો બીજો પુરાવો આકાશ છે ને, આ આકાશમાં ઘર આવ્યું કે ઘરમાં આકાશ આવ્યું? આ ભેતું બાંધી એટલે ઘરમાં આકાશ આવ્યું. પેલો આકાશમાં ઘર આવ્યું જો તો આ ચેતનમાં પેહી ગયું છે મારું બેટું. આ દેખાતી વસ્તુ રહી ને એ ચેતનમાં પેઠી છે. એટલે આ જણવી હું થઈને ઊભું રહ્યું બાપુ. અરે અરે હે તેમાં મારું બેટું હાથમાં નાખ નાખ કરે છે, પણ કના પડતા ઈનું ઈ નાખે ને હાથ ફસે લ્યો. હે ચેતન ખાઈ જાય પછી હાથ નાખે અને ખબર પડે ભાઈ આ તો પ્રકાશ તો બધે જાણે અજાણે ચેતન માથે જ પ્રેમ છે. જોઈ લ્યો કે બીજા માથે છે? હે આ ચેતન ખાઈ જાય પછી બોલાવો લ્યો. કશું હે અને એ બોલે છે પણ આ સંતોને જ ખબર છે બાપા કે શું બોલે હજુ એમ. હે આ સંતોને ભેગા કર્યા એટલે જુઓ વનરાય આખીએ બોલવા વર્જી, પણ સંતોના મોઢે ભાઈ અને સંતોને પ્રગટ દેખાય, બાકી મનમતાને ના દેખાય. સાથી કે મનમતા મોને જ નહીં મારા બેટા અરવા પરિણામ હેડે. એટલે એ જપીદા આવા સંતોએ સમજાઈને પાછા વાર્યા તોય મારા બેટા ફરી નું પાડે. તમે શું સમજો? અમે ગધી સમજીએ લે, તું સમજી લે. ગધીના લાટા કોઈ નથી કાઢવા દીધા. દેખાતીએ હે કોઈ લાટા કાઢવા દીધા છે? હે ગમે એમ મોડો હાથ નાખશો ને તોય તાણી જશે ભાઈ, કોઈ નથી રહેવા દીધા. અને આ ફરંદો નથી જેવા તેવા નાલે એમ નથી, એમ ટકુરી પછી હાલે એમ છે ભાઈ. નકે તો કઈક જતા રે આ જગત જ વેરી જાય જો બધા ભગત થઈ જાય તો. હે અને જે હાચો થયો ને અને હાચો ચિયો થઈ કે ખબર છે? એટલે ગાંડાને કોઈ બતાવે? હે ગાંડાને કોઈ ના બતાવે. ઘરના છોકરા કે મારા બાપાનું મગજ નથી જવા દો, અને જે ગાંડા થયા સમજીને એમ ધડીના મન હોશિયાર. હે ઈ હોશિયાર થયો જુઓ. તેમાં ગાંડાની વણઝાર ગાઈ છે, અને ઈ ગાંડો રહ્યો ને ઈ કદી જગતમાં ભરે નહીં. જગત એને ગાંડો હતી, પણ જારો આવો ભગત ભાઈ આવા સંતો મારા જડે ને ભાઈ એને અનુભવ થાય કાતો સમજીને ગાંડો થયેલો છે. એના મન હોશિયાર, અને ઈ ગોતતો હવના ઘરે ગયો છે. ભગત ગોતવા નથી ગયો, ભગતને ગોતતો ભગવાન ઘરે ગયો છે. જોઈ જો તેમાં કીધું છે અડક મને કોઈ દાડો ડગે નહીં. અને આ જે વાત કરીને આના માથે અડક થઈ જવું જોઈએ. આ વસ્તુ કોઈની પાસે નથી, અને તમને સેજમાં આલી દીધું. જુઓ હવે સેજમાં આલી દીધું એને હજળ કરી નાખવાનું છે. તમે કરો છો શું એકદમ ના ઈ મને કહો. હે આ બાપુ કે છે આપણાથી બને શું? બને કહો. કશું બનતું નથી, તોય મારું બેટું આમ માથું ખાલે. હે સાથી પેલું હવાદિયું થઈ ગયું ઈ બાપુ હલવાવે છે. પેલાને તો લેવા દેવા કઈ નથી. આ એનામાંથી ઊભું છું ને એને ભાઈ કરોડિયો હોય ને કરોડિયાની દાર નીકળે પછી એમાં ફસાય. આમ મારું બેટું થઈને પૂર્યું. એના બારે કશી વસ્તુ નથી. તમે જોઈ જો છે કઈ વસ્તુ? હા આ તો અને દાસ બાપુ જેવા મળે ને ભાઈ તો આખી વનરા બોલે ભૈલા. હે પણ આ જને મળે એને ન કે મારા બેટાનું કઈ માયક બોલે ના બોલે, પણ જો સંતો કે બધું બોલે. અને આ સંતોના પ્રતાપ અને આ જે કર્યું અને સંતો ભેગા કર્યા એની તો વાત જ ના થાય બાપુ. હે આવું જે કરતા રહ્યા ને અને સંતોમાં ડૂબા રહ્યા એને કશું અડવાનું નથી ભાઈ. ભરપૂર. અને ભાઈ આ ગુરુએ જેના ગુરુના હાથ આયા ને અને હાથમાં આયા ને
એ તૂટીને મરી દો, આગા પાછા નહીં થવા દે. ચેડો ચેડ ગુરુ છે ભાઈ. જગતમાં તમે હેડો એટલે પેલો ખબર રાખી રહ્યો. જો તમે ભગત થઈ ના થાય તમારાથી, એ બીજો છે આપણો બાપ ખબર રાખે છે. એક ડગલે ડગલે ખબર રાખે. અને કરો હરવું તમને ખબર પડે જો જગત કરવા સાથી કે ઈ રહી ખબર છે આપી દીધું બધું, અને પાછું જો લઈ લો ને તો તમારે પેલો આડો આપવાનો. આવવાનું હે આગો ના ખાવા દે, બધાને ખોટું કરવું પણ કરો જો. અને તમે તો સમજી ગયા બાપા, હવે જે કરો એ બરોબર જ છે. પહોંચડું ભાઈ સંતોની ગમા અને જાન નાખો ત્રણ હમા. હવે કઈ કરવાનું નથી. અને આ તો જે પરિલબત ભોગવબાજી આવ્યું ને એ બધું કરવાનું ભલે કરે, તમારે લેવા દેવા જ નથી. માટે બેઠા બેઠા લીલા જોયા કરો. હે હા સદગુરુ દેવ